આપણે આમ તો રામાનંદાચાર્યજીનું ચરિત્ર ચાલે છે, પણ મને વલ્લભાચાર્યજીના 2-3 નવા પ્રસંગો મળ્યા અને જે પ્રસંગો બહુ સુંદર અને સરસ છે, તો એ પ્રસંગો આપણે લઈએ. વલ્લભાચાર્યજી એક વખત વ્રજમાં આવ્યા ત્યારે પાવન સરોવર ઉપર 6 મહિના રોકાણા હતા. પાવન સરોવર નંદગાંવની અંદર આવેલું છે. નંદગાંવથી 1 કિલોમીટર દૂર હશે પાવન સરોવર. અને એમ કહે છે કે ઉદ્ધવજી પણ ત્યાં 6 મહિના રોકાયા હતા, સ્વયં ઉદ્ધવજી પણ. તો એક વખત વલ્લભાચાર્યજી મહારાજ પાવન સરોવરે ભાગવત સપ્તાહ કરીને એક ઓટલા ઉપર બેઠા હતા અને ઓટલા ઉપર બેસી અને માળા કરતા હતા, જપ કરતા હતા. તો અહીંયા એક યવન આવ્યો. ઈ યવન ઘોડાને પાણી પીવડાવતો હતો પાવન સરોવરમાંથી, અને વલ્લભાચાર્ય આ લીલાને જોતા હતા. તો યવને ઘોડાએ પાણી પીવડાવી દીધું, અને પાણી પીવડાવીની હાલ તો થયો ને તો ઘોડાના પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો. ઘોડાને એવો પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો ને કે એ તરફડિયા મારવા માંડ્યો, અને થોડીક વાર તરફડિયા મારી મરી ગયો. ઘોડો મરી ગયો એટલે યવન વિચારમાં પડી ગયો કે પાણી પીવડાવ્યું એમાં થોડો મરી ગયો. અને એ ઘોડાનો દિવ્ય દેહ નીકળ્યો, અને એ દિવ્ય દેહ વિમાનમાં બેસે એ પેલા વલ્લભાચાર્ય પાસે જાય છે, અને વલ્લભાચાર્ય પાસે જઈ અને પ્રણામ કરે છે. વલ્લભાચાર્ય પાસે જઈને વલ્લભાચાર્યજીને પ્રણામ કરે છે, નમન કરે છે. તો વલ્લભાચાર્ય હાથ ઊંચા કરીને એને આશીર્વાદ આપે છે. એટલે વલ્લભાચાર્યના જે શિષ્યો હતા એ પૂછે છે કે ગુરુજી તમે કોને આશીર્વાદ આપો છો, કોણ છે અહીંયા? ત્યારે વલ્લભાચાર્યજી એમ કહે છે કે હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું, દર્શન કરો કે આ જે ઘોડો મળી ગયો છે ને એને પાવન સરોવરનું પાણી પીધું છે, એ પાણી પીવા માત્રથી એનું કલ્યાણ થઈ ગયું છે. પાણી પીવા માત્રથી જુઓ તમને હું દિવ્ય દ્રષ્ટિ આપું. પછી વલ્લભાચાર્યજીએ બધા સેવકોને દિવ્ય દ્રષ્ટિ આપી, અને એ દિવ્ય દ્રષ્ટિથી એમને જોયું કે પાવન સરોવરનું પાણી પીવા માત્રથી જ ઘોડાનો ઉદ્ધાર થઈ ગયો છે. દિવ્ય છે પાવન સરોવર નંદગાંવનું. એમ કહે છે કે એની ઉપરથી પક્ષી પણ ઉડીને જાય છે, અને એ પાવન સરોવરની હવાને પણ સ્પર્શ થઈ જાય છે તો એ પક્ષી પણ પવિત્ર થઈ જાય છે. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. તો વલ્લભાચાર્યજીએ આ દિવ્ય દર્શન કરાવ્યા બધાને. તો ઓલો મુગલ હતો, એ મુગલ પણ વલ્લભાચાર્યના શરણે આવ્યો અને કીધું કે મારા ઘોડાનો પાવન સરોવરના પાણી પીવાથી ઉદ્ધાર થઈ ગયો, તો હે પ્રભુ તમે મને શરણમાં લ્યો. મારે હવે તમારી શરણમાં આવી જવું છે, કે કોઈ પણ રીતે મને ભક્તિ આપો, તમારી શરણમાં લ્યો. તો વલ્લભાચાર્યજી કહે છે કે તે આ પાવન સરોવરના દર્શન કર્યા, તે અમારા આ બધા સંતોના દર્શન કર્યા, એના કારણે આગલા જન્મમાં તારો નવાનગરમાં જન્મ થશે. નવાનગર એટલે આપણા ગુજરાતનું જામનગર. જામનગરને જ પેલા નવાનગર કહેવામાં આવતું, તો કે જામનગરની અંદર મોચી તરીકે તારો જન્મ થશે કે ત્યારે તારું નામ હશે સંઘજીભાઈ. સંઘજીભાઈ નામ હશે કે, અને મારો દીકરો વિઠ્ઠલનાથ તને દીક્ષા આપી તારો ઉદ્ધાર કરશે. મતલબ એ યવન હતો, મુસલમાન હતો, પણ એને પાવન સરોવરના અને વલ્લભાચાર્યજી જેવા સંતના દર્શન કર્યા, તો એના દર્શન માત્રથી એનો બીજો જન્મ ભક્તમાં થયો. મુગલનો જેને ભજન કર્યું જ નહોતું, બીજો જન્મ એનો સીધો જામનગરમાં થયો ભક્ત તરીકે, અને વિઠ્ઠલનાથજી એને શરણે લઈને ઉદ્ધાર કરે છે. તો બીજા જન્મની અંદર ઈ મુગલ મોચી બનીને જામનગરમાં જન્મે છે, અને નામ હતું સંઘજીભાઈ. ઈ જે સંઘજીભાઈ છે એનો જામનગરમાં જન્મ થયો, એટલે સૌથી પહેલા
એને ગંદા મંત્ર તંત્ર શીખાતા, મતલબ મેલી વિદ્યામાં હોશિયાર હતા સબજીભાઈ. અને એક વખત એને કોઈ વૈષ્ણવ હારે ઝઘડો થઈ ગયો, અને એ વૈષ્ણવ વલ્લભાચાર્યજીનો શિષ્ય હતો, અને એની હારે આને ઝઘડો થઈ ગયો. તો ઝઘડો થઈ ગયો ને એટલે એને પોતાના ગંદા મંત્ર તંત્ર દ્વારા એ વૈષ્ણવને મારવાનો વિચાર કર્યો, અને એને ગંદા મંત્ર તંત્ર દ્વારા એક વીરને ઉત્પન્ન કર્યો. વીર એટલે રાક્ષસ. એક વીરને ઉત્પન્ન કર્યો, રાક્ષસને. અને એ રાક્ષસને કીધું જા પેલા વૈષ્ણવને તું મારી નાખે. એટલે એ વૈષ્ણવને મારવા માટે ગયો વીર, પણ આ વૈષ્ણવ મરે